ગુજરાતની ભૂગોળ વિષય છે અને વિષયાંક શું હશે આજે? ગુજરાતની ભૂગોળ વિષયાંક છે અને વિષય શું હશે? વિષય ગુજરાતની ભૂગોળ છે તો વિષયાંક શું હશે? વિષયાંક હશે ગુજરાતનો સ્થાન સીમા અને વિસ્તાર. શું હશે? ગુજરાતનો સ્થાન સીમા અને વિસ્તાર. સૌથી પહેલા તો ગુજરાતને ભણતા પહેલા ગુજરાતને ભણવું જ છે, ગુજરાતને સમજવું જ છે, ગુજરાતનો સ્થાન સીમા વિસ્તાર સમજવો છે. એની પહેલા ગુજરાતનું અસ્તિત્વ સમજવું પડે. ગુજરાત કઈ રીતના આવ્યું, બરાબર? ગુજરાત અસ્તિત્વમાં કઈ રીતના આવે. જો હું જ્યોગ્રાફી શું છે એ નથી કહેતો, અત્યારે માત્ર ને માત્ર ગુજરાતની ભૂગોળ ભણાવું છું. જ્યારે આપણે ફિઝિકલ જ્યોગ્રાફી ભણશું ને ત્યારે આપણે એકદમ જ્યોગ્રાફી ટર્મ થી આગળ વધશું. અહીં ખાલી જ્યોગ્રાફીનો ટર્મ મતલબ જ્યોગ્રાફી શબ્દ ક્યાંથી આવ્યો એટલો સમજીશું, બરાબર? એવું લાગે તો ઉપર છેલ્લી થોડું ઘણું માહિતી છે હું તમને આપું કે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડની ઉત્પત્તિ આશરે આજથી 14 અબજ વર્ષ પહેલા થઈ. બ્રહ્માંડની ઉત્પત્તિ આશરે આજથી કેટલા વર્ષ પહેલા થઈ? તો કે બ્રહ્માંડની ઉત્પત્તિ આશરે આજથી 14 અબજ વર્ષ પહેલા થઈ, બરાબર? આ 14 અબજ વર્ષ પહેલા થઈ. બિગ બેંગ ના કારણે બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે એવું આપણે બધા માનીએ છીએ. સમજાય? એ જ બ્રહ્માંડમાં કોઈ એક ગેલેક્સી છે, રાઈટ? કઈ ગેલેક્સી છે? મિલ્કી વે ગેલેક્સી છે. અને આ મિલ્કી વે ગેલેક્સીનો એક ભાગ એટલે આપણું સૂર્યમંડળ. મિલ્કી વે ગેલેક્સીનો ભાગ એટલે આપણું સૂર્યમંડળ. અને આપણા સૂર્યમંડળમાં શું છે? સૂર્ય છે, ગ્રહો છે, ઉપગ્રહો છે, લઘુગ્રહો છે, આવું બધું છે, રાઈટ? અને એમાં એક ગ્રહ છે, એ ગ્રહનું નામ છે પૃથ્વી. એમાં એક ગ્રહ છે, ગ્રહનું નામ છે પૃથ્વી, જે બીજા બધા ગ્રહોથી અલગ છે. કેમ સાહેબ બીજા બધા ગ્રહોથી અલગ છે? ગ્રહોની સંખ્યા 8 છે, કેમ બીજા બધા ગ્રહોથી અલગ? બીજા બધા ગ્રહોથી અલગ એમ એટલા માટે કહી શકીએ પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે જે જગ્યા પર જીવન શક્ય છે. જે જગ્યા પર જીવન શક્ય છે. બીજા કોઈ ગ્રહ પર જીવન શક્ય છે નહીં. બીજા કોઈ જગ્યા પર કોઈ પણ ગ્રહ, તમે મંગળ લઈ લ્યો, તમે બુધ લઈ લ્યો, તમે શુક્ર લઈ લ્યો, કોઈ જગ્યા પર જીવન શક્ય છે નહીં. કે જીવન હતું એના આજ દિવસ સુધી આપણને પુરાવાઓ પ્રાપ્ત થયા નથી. તો એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં જીવન શક્ય છે. ઘણા વર્ષો પહેલા પૃથ્વીની ઉત્પત્તિ થઈ, બરાબર? આ પૃથ્વીમાં તમે જાણો છો કે પૃથ્વીમાં આજથી 20 કરોડ વર્ષ પહેલા, કેટલા કરોડ વર્ષ પહેલા? 20 કરોડ વર્ષ પહેલા આપણે જાણીએ છીએ કે પૃથ્વીમાં એકમાત્ર ભૂખંડ હતો. પૃથ્વીમાં એકમાત્ર ભૂખંડ હતો અને એ ભૂખંડનું નામ શું હતું? આ ભૂખંડનું નામ હતું પેન્જિયા. ખરેખર હતું નહીં, નામ આ તો જે તે વૈજ્ઞાનિકે આપ્યું. કેમ કે 20 કરોડ વર્ષ પહેલા વૈજ્ઞાનિક નહોતો ને. હા સાહેબ, તો પેન્જિયા નામ આપ્યું. આ પેન્જિયા નામ કોને આપ્યું? એક જર્મન વૈજ્ઞાનિક છે, એ જર્મન વૈજ્ઞાનિક આપ્યું. આ એ જ જર્મન વૈજ્ઞાનિક કે જેને એક થિયરી આપી. આ થિયરી કઈ છે? તો કે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી, ખંડ પ્રવહનનો સિદ્ધાંત આપ્યો હતો વેગનર નામના વ્યક્તિએ, બરાબર? નામ શું હતું? આલ્ફ્રેડ વેગનર નામનો વ્યક્તિ હતો. આને ઈસવીસન 1912 ની સાલમાં એક થિયરી આપી, ખંડ પ્રવહનનો સિદ્ધાંત આપ્યો. એના કહેવા મુજબ એવું છે કે આશરે આજથી 20 કરોડ વર્ષ પહેલા શું બન્યું કે એક મોટો એવો ભૂખંડ હતો અને આને નામ આપ્યું પેન્જિયા. પેન્જિયા કઈ ભાષાનો શબ્દ હોઈ શકે? વેગનર જર્મનીનો હતો. તો આ જર્મન ભાષાનો શબ્દ હતો. અને પેન્જિયાનો અર્થ શું થાય છે? તો કે પેન્જિયાનો અર્થ થાય છે આદિખંડ. શું થાય છે? આદિખંડ. સમજો. હવે આ પેન્જિયાના ટુકડાઓ થશે, પેન્જિયાઓનું ભંજન થશે, પેન્જિયા તૂટશે. શું કામ તૂટશે? જો એટલે કહું છું. તમારો પ્રશ્ન થાય સાહેબ શું કામ તૂટે? તો અત્યારે હું તમને ન સમજાય કે શું કામ તૂટે. એના માટે આપણે ફિઝિકલ જ્યોગ્રાફીમાં આપણે ભણીશું પૃથ્વીના લેયરો, બરાબર? પૃથ્વીની આંતરિક સંરચનાને આપણે જાણીશું ત્યારે તમને ખબર પડશે કે હા કઈ રીતના આ તૂટી શકે. એ ક્યારે સમજાશે? ત્યારે સમજાશે જ્યારે હું તમને પૃથ્વીની આંતરિક સંરચના સમજાવીશ. એટલે અત્યારે ખાલી મગજમાં એટલું ચડાવો, હું જે કહું ને એ સાચું. સાહેબે કીધું ગોખી નાખો, સાહેબે કીધું ગોખી નાખો, એમ સમજીશું ફિઝિકલ જ્યોગ્રાફી જ્યારે આવે ત્યારે. તો એ આદિખંડના શું થાય છે? ટુકડાઓ થાય છે. એક ટુકડો જેને આપણે શું કહીએ? જેને આપણે કહીએ લોરેશિયા કહીએ, બરાબર? યુરેશિયા કહીએ. અને એક ટુકડો એને આપણે કહીએ છીએ ગોંડવાના. હવે સ્વાભાવિક વાત છે કે તમારા દાદાને 1000 વીઘા જમીન હતી, તો તમારે 1000 વીઘા જમીન નહીં હોય. કાં તો કે તમારા દાદાને ત્યાં 2 સંતાન હતા, તમારા પપ્પા ને તમારા કાકા બેના ભાગે 500 વીઘા ગઈ. સમજાણું? તમારા પપ્પાને ત્યાં 2 સંતાનો છે તો 250 વીઘા ગઈ. સમજો. એની પહેલા એકાદો હારો નીકળે તો 7-12 નામ કાઢી જ નાખતો હોય. નોર્મલી 7 પેઢીએ એક તો એવો પાકે જ તે કે પેઢીને રોડે રોડ કરી નાખે. પણ હું તમને સમજાવું કેમ કટકા થતા ગયા.
એવી રીતના આ આદિખંડ છે ને એના 2 કટકા થયા. ફર્ધર કટકા થવાના છે, ફર્ધર ટુકડાઓ થવાના છે. આ જ લોરેશિયામાંથી કયો ખંડ બને? આ જ લોરેશિયામાંથી ઉત્તર અમેરિકા ખંડ ડ્રિફ્ટ થાય. આ જ લોરેશિયામાંથી આજનો યુરોપ, આ જ લોરેશિયામાંથી આજનું એશિયા. આ બધો કેનો ભાગ હતો? લોરેશિયાનો ભાગ હતો. જ્યારે ગોંડવાનાની વાત કરવામાં આવે તો દક્ષિણ અમેરિકા છે, એની સાથે સાથે આફ્રિકા છે, એની સાથે સાથે એન્ટાર્કટિકા છે અને એની સાથે સાથે ઓસ્ટ્રેલિયા છે. એની સાથે સાથે ઓસ્ટ્રેલિયા છે. આ કેના ભાગ હતા? આ ગોંડવાનાનો ભાગ હતા. આ વખતની પરીક્ષામાં પ્રશ્ન હતો ભારત કઈ પ્લેટનો ભાગ હતો? તમારી પરીક્ષામાં હતો ગોંડવાના પ્લેટનો ભાગ હતો. હવે ભારત ગોંડવાના પ્લેટનો ભાગ હતો. આમાંથી નાની નાની પ્લેટો છૂટી પડે. એક ઇન્ડિયન પ્લેટ છૂટી પડે, એક માળાગાસ્કરની પ્લેટ છૂટી પડે. હવે ભારતીય ટુકડો છે આગળ ચાલવા લાગે છે અને અંતે કોની સાથે ટકરાય છે? યુરેશિયન પ્લેટ સાથે ટકરાઈને આજનું જે ભારત છે એ ભારત અસ્તિત્વમાં આવે. આજનું જે ભારત છે એ અસ્તિત્વમાં આવે. ઓકે, પણ આપણે તો ક્યાં આવવાનું હતું? આપણે તો ગુજરાતમાં આવવાનું હતું. તો ભાઈ ગુજરાત કઈ જગ્યા પર છે? ગુજરાત છે કઈ જગ્યા પર? તો ગુજરાત આ રહ્યું ભાઈ, ગુજરાત આ રહ્યું. ગુજરાત ક્યાં આવેલું છે? ભારતની પશ્ચિમે આવેલું છે. ભારતની પશ્ચિમે કઈ જગ્યા પર? ભારતની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલું આ રાજ્ય છે. ગુજરાત ક્યાં આવેલું? ભારતની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલું આ રાજ્ય છે. તો ગુજરાત કઈ રીતના અસ્તિત્વમાં આવ્યું છે? એવું કહેવાય છે કે આ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે શું હતો? એક ટાપુ હતો, એક છૂટો ટાપુ હતો, બરાબર. અને પછી ઉપરથી નીકળતી આ જે બધી નદીઓ છે ને એ નદીઓએ શું કર્યું? એ નદીઓ અહીંયા આ વિસ્તાર છે, આ વિસ્તારમાં કાંપ ઠલવતી ગઈ અને આ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે આની સાથે અટેચ થયો અને અંતે આજે જે ગુજરાતની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું સર્જન થયું. કદાચ તમારે પુરાવા જોતા હોય તો અહીંયા રહેલું જે ઉત્તર ગુજરાતનું મેદાન, અહીંયા રહેલું મધ્ય ગુજરાતનું મેદાન, આના પુરાવાઓ છે. સમજાણું? આ રણ છે, આ રણ એનો પુરાવો છે કે જે તે સમય દરમિયાન શું હતો? સમુદ્ર હતો ને. એટલે તે રામલીલામાં એક ડાયલોગ છે ને કે ગુरूर में डूबे समंदर को भी क्या पता था कि एक दिन वो बंजर रन बन जाएगा. ખંડીય ચાંદલીનો ઊંચકાવ થયો અને કચ્છનો વિસ્તાર છે, કચ્છનો વિસ્તાર રણ સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યો. આજે જે અસ્તિત્વ છે તે, આજે જે કચ્છને આપણે જોઈએ છે તે. રાઈટ? કમ્પ્લીટ? હા, પેલા જેને લેક્ચર જોયો હોય સ્કીપ કરી શકે, કોઈ વાંધો નહીં. ડન? ઓકે સાહેબ, સમજાણું? ધીમે 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 સમજાય છે પણ હવે વારા બધા પોઈન્ટને સમજતા જઈએ. સમજવાની શરૂઆત કરીએ ગુજરાત શબ્દથી કે સાહેબ આ ગુજરાત શબ્દની ઉત્પત્તિ ક્યાંની છે? ગુજરાત શબ્દ છે ક્યાંથી આવ્યો છે? હેને? ગુજરાત શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? આવા બધા પ્રશ્નો ક્યાંક જોયા છે. તો ગુજરાત શબ્દ સૌપ્રથમ ઉલ્લેખ આપણને ગુજરાત શબ્દનો પ્રથમ ઉલ્લેખ ક્યાં જોવા મળે? તો ગુજરાત શબ્દનો પ્રથમ ઉલ્લેખ આપણને જોવા મળશે આબુરાસમાં. કેમાં જોવા મળશે? આબુરાસમાં જોવા મળશે. 1233 રચાયેલા આબુરાસમાં આપણને ગુજરાત શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. પણ એવો પ્રશ્ન પૂછે ગુજરાત શબ્દનો વિશ્વસનીય ઉલ્લેખ કેમાં જોવા મળે? કેવો ઉલ્લેખ? વિશ્વસનીય ઉલ્લેખ. તો આપણે શું કહેવાનું? ગુજરાત શબ્દનો વિશ્વસનીય ઉલ્લેખ આપણને કાનહળદે પ્રબંધમાં જોવા મળે. કેમાં જોવા મળશે? કાનહળદે પ્રબંધમાં જોવા મળશે. સાહેબ કોને લખેલો છે? પદ્મનાભે લખેલો છે. કોને લખેલો છે? પદ્મનાભે લખેલો છે. સમજાણું? પદ્મનાભના લખેલા કાનહળદે પ્રબંધમાં ગુજરાતનો વિશ્વસનીય ઉલ્લેખ જોવા મળે છે. ગુજરાતનો પ્રથમ ઉલ્લેખ આબુરાસમાં જોવા મળે છે. ગુજરાત શબ્દમાં ગુર્જર વત્તા અત, ગુર્જરની સાથે અત પ્રત્યય લગાવી અને પોતાના પ્રવાસ વર્ણનમાં પણ એક વ્યક્તિ કરી ગયો. એનું નામ હતું અલબરુની. આ અલબરુની કોણ હતો? આ અલબરુની એક વિદેશી હતો જે મોહમ્મદ ગઝનવી સાથે આવ્યો હતો. અને જ્યારે એ મોહમ્મદ ગઝનવી સાથે આવે છે દોસ્તો, ત્યારે એવું કહેવાય છે કે ગુજરાત અને ભારતની આ સંસ્કૃતિથી મોહિત થાય છે. અંતે જે પણ અલગ અલગ સંસ્કૃતિ છે, ઇતિહાસ છે, ઇતિહાસને પોતાની ભાષામાં લખીને જાય. રાઈટ? અને એમાં એને એવું કીધું કે આબુની ઉત્તરે, આજનું આબુ, આબુની ઉત્તરે, જો કે આબુની ઉત્તરે પછી શું હોય આપણે ત્યાં જઈ પછી ખબર હોતી નથી, પછી કઈ દેખાતું નથી. ગુજરાતી આબુ જઈને આમ શું કહેવાય એની દ્રષ્ટિ ખૂટી જાય છે. ઓકે, તો આબુની ઉત્તરે
જે વિસ્તાર છે એ વિસ્તારમાં ગુર્જર રહેતા હતા અને એ ગુર્જર સાથે અત પ્રત્યય લગાવી અને ગુજરાત શબ્દ છે એ ગુજરાત શબ્દ કોને આપ્યો? અલબરુની આપ્યો. કોને આપ્યો? અલબરુની આપ્યો. તો આટલા પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. સમજાણું? આટલા પોઈન્ટ આપણને યાદ રાખવાના છે, હે ને? અને એક શબ્દ વપરાય છે ગુર્જર નરેશનો. નરેશનો શબ્દ, રાઈટ? આમાં એક ગુજરાતના એક શાસક થઈ ગયા સોલંકી વંશમાં, અને એ સોલંકી વંશના શાસકનું નામ હતું મૂળરાજ સોલંકી. કોણ? મૂળરાજ સોલંકી. આ મૂળરાજ સોલંકીના સમયથી ગુર્જર નરેશ અથવા તો આ વિસ્તારને ગુર્જર પ્રદેશ તરીકે ઉલ્લેખવામાં આવ્યો. વધુ પ્રચલિત બન્યો આ સમય દરમિયાન, રાઈટ? આ ગુજરાત શબ્દ છે, ગુજરાત શબ્દનો ઉલ્લેખ ક્યાંક આવી રીતના આપણને જોવા મળ્યો. એવી જ રીતના ગુજરાતી શબ્દની પણ વાત કરી, ગુજરાતીની ઉત્પત્તિની વાત કરી, ગુજરાતી ભાષાની કદાચ વાત કરીએ આપણે, તો ગુજરાતી ભાષા છે એ ઇન્ડો યુરોપિયન કુળની ભાષા છે. કયા કુળની ભાષા છે? ઇન્ડો યુરોપિયન કુળની. ઇન્ડો યુરોપિયન કુળની સંસ્કૃતમાંથી, પ્રાકૃતમાંથી, અભ્રભંશમાંથી, જૂની ગુજરાતીમાંથી નવી ગુજરાતી આવી છે. પણ કોઈ એવું કીધું હોય કે હું શુદ્ધ ગુજરાતી લખું છું, તો એ કોણ હતા? તો એ પ્રેમાનંદ હતા. હેને? હું ગુર્જર ભાખા લખું છું એવું કહેનાર કોણ હતા? તો એ ભાલણ હતા. ગુજરાતી ભાષા માટે કોઈએ પ્રતિજ્ઞા લીધી હોય તો એ કોણ હતા? તો એ પ્રેમાનંદ હતા. કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ઉન્નતિ નહીં મળે ત્યાં સુધી હું શિરે પાક ધારણ કરીશ નહીં. આવું કોને કીધું હતું? પ્રેમાનંદે કીધું હતું. તો ગુજરાત અને ગુજરાતી આ બે શબ્દો છે, બે શબ્દોની વાતો ક્યાંક આપણે કરી. ગુજરાતના અસંખ્ય અલગ અલગ પ્રાંતો છે. આ પ્રાંતો માટે અલગ અલગ શબ્દનું ઉચ્ચારણ થયેલું છે. જેમ કે હું તમને કહું, સૌરાષ્ટ્ર નામનો જે વિસ્તાર છે, આ સૌરાષ્ટ્ર નામનો જે પ્રાંત છે, આ સૌરાષ્ટ્ર નામના પ્રાંત માટે ઘણા બધા શબ્દોનું વર્ણન થયેલું છે. ઘણા બધા અલગ અલગ નામોનું વર્ણન થયેલું છે. કઈ રીતના તમને કહું, આ સૌરાષ્ટ્ર માટે કોઈએ સેરોસ્ટસ શબ્દ વાપરેલો છે. તમે કહેશો કે સાહેબ સૌરાષ્ટ્ર માટે સેરોસ્ટસ શબ્દ વાપરનારો કોણ હતો? તો કોણ હતો દોસ્તો? એનું નામ હતું સ્ટ્રેબો. કોણ હતો? સ્ટ્રેબો, રાઈટ? સાથે સાથે લખતા જજો. ઓકે, નોટ્સ તમને લખાવીશ, પણ અત્યારે આ રફ વર્ક છે, રફ વર્ક સાથે કરતું જવાય. સૌરાષ્ટ્ર માટે સુરાષ્ટ્રીન શબ્દ વાપરનાર કોણ હતો? તો સુરાષ્ટ્રીન શબ્દ વાપરનાર હતો કોણ હશે? ક્લાઉડિયસ ટોલેમી. ઓકે, આ સૌરાષ્ટ્ર માટે સુલકા શબ્દ વાપરનારો કોણ હતો? તો સૌરાષ્ટ્ર માટે સુલકા શબ્દ વાપરનારો હતો યુ એન શ્યાંગ. યુ એન શ્યાંગ. સમજાઈ ગયું? પ્રશ્ન પૂછાય, સૌરાષ્ટ્ર છે એ સૌરાષ્ટ્ર માટે કાઠિયાવાડ શબ્દ કોના સમયમાં પ્રચલનમાં આવ્યો? તો કાઠિયાવાડ શબ્દ જ્યારે મરાઠાઓ આવ્યા ગુજરાતમાં ત્યારે કાઠિયાવાડ શબ્દ છે, કાઠિયાવાડ શબ્દ પ્રચલનમાં આવે છે. તો અલગ અલગ વિસ્તારો માટે, અલગ અલગ પ્રાંતો માટે અલગ અલગ શબ્દોનું વર્ણન. જેમ કે હું તમને કહું, ઉત્તર ગુજરાત છે, ઉત્તર ગુજરાત, તો ઉત્તર ગુજરાતના વિસ્તારને કયા નામે ઓળખવામાં આવતું? તો ઉત્તર ગુજરાત છે, ઉત્તર ગુજરાતને આનર્તના નામે ઓળખવામાં આવતું. આનર્ત, હેને? આજનો દક્ષિણ ગુજરાત છે એ દક્ષિણ ગુજરાતને કયા નામે ઓળખવામાં આવતું? એને લાટના નામે ઓળખવામાં આવતું. સેઢી નદીના ઉત્તરના કે ઉપરના વિસ્તારને કયા નામે ઓળખવામાં આવે છે? તો સેઢી નદીના ઉપરના વિસ્તારને માળના નામે ઓળખવામાં આવે છે. આ પ્રદેશો છે, આ પ્રાંતો છે. હવે પ્રદેશ ને પ્રાંતો ઘણા બધા હોવાના નો સમજાણું સાહેબ. ભારતમાં ટોટલ 562 રજવાડાઓ હતા. આ 562 રજવાડાઓમાંથી 366 ગુજરાતમાં હતા. તો સ્વાભાવિક વાત છે પ્રાંતોના નામ હશે. સમજાણું? રજવાડા પ્રમાણે પ્રાંતોના નામ પડ્યા છે. કોઈ એક દેશ હોય તો એ દેશ પોતાનું નામ, જેમ કે પાકિસ્તાન છે તો પાકિસ્તાન, પાકિસ્તાનની સાથે સાથે કોઈ બીજું નામ પણ વાપરતો હશે. જેમ કે ઇન્ડિયા આપણે હિન્દુસ્તાન કહીએ છીએ, આપણે ઇન્ડિયા કહીએ છીએ, બરાબર, આપણે ભારત કહીએ છીએ. એવી રીતના એ પણ અલગ નામ વાપરતો હશે. એ પ્રાંત જ્યારે શક્ય બને ત્યારે આ શક્ય બને. સમજાય છે? તો અહીંયા જે મેં વાત કરી કે ગુજરાત શબ્દનો પ્રથમ ઉલ્લેખ આબુરાસ 1233, વિશ્વસનીય ઉલ્લેખ કાનડદે પદ્મનાભ, બરાબર, ગુર્જર વત્તા અથ, આવું અલબરુની કહેનારો, આબુની ઉત્તર એનો વિસ્તાર, ગુર્જર નરેશ સોલંકી, મૂળરાજ સોલંકી, બરાબર, ઉત્તર ગુજરાત.